સર, એક આઈડિયલ સ્ત્રી કેવી હોવી જોઈએ? આઈડિયલ સ્ત્રી માટે થઈને સંસ્કૃત સુભાષિતમાં એક શ્લોક છે કે સદા પ્રવિષ્ટ્યા ભાવે ગૃહ કાર્ય સુદક્ષયા સુસંસ્કૃતો ઉપસ્ક્રયા વિવેચામુક્ત હસ્તયા. એનો અર્થ એવો થાય સદા પ્રવિષ્ટ્યા ભાવે. જો આ બધા લક્ષણો છે સ્ત્રીના કે સદા પ્રવિષ્ટ્યા ભાવે મળે કે હંમેશા જેનો ચહેરો છે ને સ્મિતમાં હોય, સદા પ્રવિષ્ટ્યા ભાવે. ગૃહ કાર્ય સુદક્ષયા, ઘરના તમામ કાર્યની અંદર છે ને તે નિપુણ હોય, જેની દક્ષતા હોય, નિપુણતા હોય. સુસંસ્કૃતો ઉપસ્ક્રયા, કઈ વસ્તુ ક્યાં મૂકવી, ક્યાં રાખવી, ક્યાં સાચવવી, જેને એનું નોલેજ છે. સુસંસ્કૃતો ઉપસ્ક્રયા વ્યયચામુક્ત હસ્તયા, કે જે ખર્ચ કરવામાં ખૂબ જ કરકસર કરે છે. એટલે આપણે અત્યારે જોઈએ છે આ બધા જ લક્ષણો તમે છે ને આપણી માતાને કલ્પીએ ને તો આપણને મળી જશે. બરોબર? તો એક આઈડિયલ વુમન તરીકે કઈ સ્ત્રી યોગ્ય છે, એ યોગ્યતા ગોતવા માટે તેને તમે એક સ્ત્રી એટલે પકડો તો એ સ્ત્રી કઈ, તો કે તમારી માતા છે, પોતે છે. એને તમે જોશો ને એટલે બધું જ એની અંદર આવી જશે. મેં જેટલા લક્ષણો કીધા ને એ બધા જ એની અંદર ઇન્ક્લુડ છે.